આપણે સ્કેટરિંગ કહે છે. મીન્સ કે એમાં જ્યારે લાઇટ પડે ત્યારે આપણે રંગબેરંગી પ્રકાશ જોવા મળે છે. આ ઘટના છે એને સ્કેટરિંગ કહે છે. Polarization also occurs when light is scattered. When light strikes at the atoms of the material, electrons are set into vibrations. મીન્સ કે હવાની અંદર પણ સ્મોલ પાર્ટિકલ્સ હોય છે, એટમ્સ હોય છે. તેના ઉપર લાઇટ પડશે ત્યારે જે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ વાઇબ્રેશન કરવા માંડશે. Vibrating electrons produce new electromagnetic waves radiated in the possible direction. એ જે વેવ્સ છે એ શક્ય એટલી દિશાની અંદર વાઇબ્રેશન્સ જનરેટ કરશે. મીન્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ કરશે. ન્યૂલી જનરેટેડ વેવ સ્ટ્રાઇક neighbors atoms, thereby continuing the process. મીન્સ કે એ જે નવા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ થાય છે એની નજીક રહેલા એટમ્સ સાથે સ્ટ્રાઇક કરશે. એ ફરી પાછા નવા વેવ્સ જનરેટ કરશે. એની પાછળના રહેલા એટમ્સ સાથે સ્ટ્રાઇક કરશે. આ રીતના કન્ટિન્યુટી પ્રોસેસ ચાલુ રહેશે. મીન્સ કે શું થશે, જ્યારે એટમ્સ ઉપર લાઇટ પડશે, પાર્ટિકલ ઉપર લાઇટ પડશે. એટમ મીન્સ કે વી આર કન્સિડર એઝ એ પાર્ટિકલ. સમજવા માટે આપણે એને પાર્ટિકલ તરીકે લઈએ. તો પાર્ટિકલ જે વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે લાઇટ વેવ્સ, જ્યારે પાર્ટિકલ ઉપર પડશે ત્યારે પાર્ટિકલ શું કરશે, એને એબ્સોર્બ કરશે. એબ્સોર્બ કરી ઇટ ઇઝ ગેટ ઓસિલેટેડ. એ શું કરશે, વાઇબ્રેશન કરવા માંડશે. અને વાઇબ્રેશન કરતાં કરતાં એ બધી જ દિશાની અંદર ફરી પાછા નવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ થશે. એની બાજુમાં રહેલા પાર્ટિકલ સાથે અથડાશે. મીન્સ કે એ એબ્સોર્બ કરશે, ફરી પાછું એ પાર્ટિકલ એમિશન કરશે. આ રીતના આપણે જોઈએ તો એબ્સોર્પ્શન પ્લસ રી-એમિશન, ઇટ ઇઝ કોલ્ડ સ્કેટરિંગ ઓફ લાઇટ. Polarization by scattering occurs to atmosphere. Polarization by scattering occurs in atmosphere, leading to blue sky. According to Rayleigh's law, amount of scattering is equal to 1/4 part of wavelength. રેલેના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો એમાઉન્ટ ઓફ સ્કેટરિંગ ક્યારે જ બને, જ્યારે એની વેવલેન્થના ચતુર્થ ઘાતમાં હોય. Light scattering of atoms is unpolarized light keep traveling in the same direction. Linearly polarized if the scatter in direction perpendicular to the path it was traveling. Linearly polarized if it is scattering in the direction perpendicular to the path it was traveling. Somewhere between linearly polarized and unpolarized, it is scatter off at any other angles. સરળ ભાષામાં સમજીએ તો આપણે જે કાંઈ પણ એટમોસ્ફિયરની અંદર ઘટના સમજીએ છીએ એમાં પોલારાઇઝેશન્સને કારણે જ આપણે જોવા મળે છે. દિવસ દરમિયાન આપણે જે સ્કાય છે, આકાશ છે, બ્લુ કલરનું જોઈએ છે, એ ક્યારે બને છે,
કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે ત્યારે સર્વપ્રથમ એ સમુદ્રની સપાટી ઉપર પાસ થાય છે. હવે વાતાવરણમાં રહેલા પાર્ટિકલ એટલે કે રજકણો સાથે તે અથડાય છે અને સૂર્યપ્રકાશને એબ્સોર્બ કરે છે. સમુદ્ર સપાટી ઉપરથી સ્કેટર થઈ અને ફરી પાછા ફરે છે, મીન્સ કે રિફ્લેક્ટ થાય છે. અને એમાં સૌથી વધારે બ્લુ રંગ વેવલેન્થનું સ્કેટરિંગ થાય છે, એટલે આપણે જે આકાશ છે એ સ્કાય બ્લુ કલરનું જોવા મળે છે. સનસેટ અને સનરાઈઝ ત્યારે આપણે આકાશ છે એ રેડેસ્ટ અથવા તો ઓરેન્જ કલરનું આપણે જોવા મળે છે. અને આ ઘટના છે એ પોલરાઇઝેશન્સને કારણે આપણે જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક છે પોલોરોઇડ્સ. The most common method of polarization involves the uses of Polaroids have the lone chain of molecule that is aligned within the filter in the particular direction. When unpolarized light falls on a Polaroid, the electric vector is oscillating in the direction of the alignment of molecules of the Polaroid is absorbed. The electric field vector oscillating the perpendicular to the direction of the alignments of molecules pass through the Polaroid. Transmitted light is plane polarized. Simple આપણે જોઈએ તો relation between the long chain molecules orientation and the orientation of polarization and axis. મીન્સ કે આપણી પાસે બે પ્રકારના ફિલ્ટર હોય, એક વર્ટિકલ ફિલ્ટર એન્ડ અનધર ઇઝ હોરિઝોન્ટલ ફિલ્ટર. When molecules in the filter are aligned vertically, the polarization axis is horizontally. મીન્સ કે આપણે જ્યારે પોલરોઇડ્સ મીન્સ કે પોલરાઇઝેશન ફિલ્ટર છે એને પોલરોઇડ્સ કહે છે. આ પોલરોઇડ છે એને વર્ટિકલી ફ્લિપ કરીએ ત્યારે આપણે જે પોલરાઇઝેશન્સ મળે છે એ કેવું મળે છે? હોરિઝોન્ટલી. When we are aligned the horizontally, the polarization axis is vertically. Dual filter. It is called polarizer and analyzer. એ પહેલાં પોલોરોઇડ્સની અંદર આપણે જોઈએ તો પોલોરોઇડ્સ સિમ્પલ ભાષાની અંદર રહું તો આપણે મોલેક્યુલ્સની જે એલાઇનમેન્ટ છે એ પર્ટિક્યુલર ડાયરેક્શનની અંદર કરવામાં આવે છે. વેન ધ અનપોલરાઇઝ લાઇટ જ્યારે પોલોરોઇડ ઉપર પડશે ત્યારે ઇલેક્ટ્રિક વેક્ટર ઈ ઓસિલેટિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ એલાઇનમેન્ટ of molecules of the Polaroid is absorption. પોલોરોઇડ્સની અંદર જે મોલેક્યુલ્સ રહેલા છે એ એલાઇનમેન્ટની જે પરપેન્ડિક્યુલર અને એ ડાયરેક્શનની અંદર આવતા વેવ્સ છે એને શું કરશે? એબ્સોર્બ કરી લેશે, શોષી લેશે. બાકીના જે વેવ્સ છે એ આરપાર પોલોરોઇડ્સની આરપાર જઈ શકશે અને જે પાછળ જે વેવ્સ મળે છે આપણે પોલારાઇઝ વેવ મળે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ઓસિલેટિંગ perpendicular to the direction of alignment of molecules pass through the Polaroids. મીન્સ કે 90 ડિગ્રીએ પરપેન્ડિક્યુલર લંબ દિશાની અંદર જે તમે એલાઇનમેન્ટ કર્યું છે એની લંબ દિશાની અંદર તમને પોલોરોઇડ્સની અંદરથી પાસ થઈને જોવા મળશે. મીન્સ કે ટ્રાન્સમિટેડ લાઇટ ઇઝ પ્લેન પોલરાઇઝ. મીન્સ કે તમારું જે પેપર ઓફ પેજની સમાંતર દિશામાં પોલરાઇઝ થયેલા હશે.
જે આપણે જોઈ શકીએ. તમારે કઈ ડાયરેક્શનની અંદર જોઈએ છે એ રીતના તમારા પોલારોઇડ્સની અંદર મોલેક્યુલ્સને એરેન્જ કરવાના હોય છે. વર્ટિકલી હોરિઝોન્ટલી એક્સિસની અંદર જોતા હોય તો આપણે એ રીતના કરી શકીએ. ત્યાર પછીનો ટોપિક છે ડ્યુઅલ ફિલ્ટર, પોલારાઇઝર પ્લસ એનાલાઇઝર. If the transmission axis of polarizer and analyzer are perpendicular, no light is transmitted. મીન્સ કે તમે પોલારાઇઝર અને એનાલાઇઝર છે એને એકબીજાથી લંબ દિશાની અંદર રાખો, પરપેન્ડિક્યુલર લંબ દિશાની અંદર રાખો. મીન્સ કે એકને વર્ટિકલ સેટ કરો, બીજાને હોરિઝોન્ટલ. મીન્સ કે પોલારાઇઝર છે એ વર્ટિકલ છે, એનાલાઇઝર છે એ હોરિઝોન્ટલ છે. તો તમારો જે ટ્રાન્સમિટેડ વેવ છે, ટ્રાન્સમિટેડ વેવ એ તમને બહાર આઉટપુટ મળશે નહીં. તો લાઇટ ટ્રાન્સમિટેડ એટ અનધર એંગલ, ફ્લો ઓફ ધ લો ઓફ મોલસના નિયમ મુજબ આપણે જોઈએ તો પોલારાઇઝર એન્ડ એનાલાઇઝર reaction can be best described by Beckett-French analogy. We are studying the Beckett-French analogy in next slide. Now, the Beckett-French analogy, you get it though? અહીંયા આપણે શું કર્યું છે, પેકેટ ફ્રેન્ચ એનાલોજીની અંદર આપણે વર્ટિકલી પહેલાં પિક્ચરની અંદર આપણે જોઈએ તો બંને જે સ્લાઇડ છે, મીન્સ કે હુડ, મીન્સ કે આપણે ગુજરાતીમાં કહીએ તો પાટિયા ને એ રીતના ઊભી રીતે રાખી અને વચ્ચે સ્લાઇડ બનાવી છે અને બે પેરેલલી રાખી અને એમાંથી લાઇટ પસાર કરવામાં આવે તો શું થશે? When the packet both are frames are aligned in the vertical direction, a vertical vibrations can make it through the both fences. બે ફેન્સીસની અંદર, મીન્સ કે જે ફેન્સ બનાવી છે આપણે, એ ફેન્સની અંદરથી વર્ટિકલી બંને રાખવામાં આવે તો વર્ટિકલી એમાંથી લાઇટ પસાર થઈ શકશે. પણ બીજી જે ફિગરની અંદર તમે અહીંયા જોઈ શકો છો, એકને વર્ટિકલી રાખેલી છે અને એકને હોરિઝોન્ટલી રાખેલી છે. હવે શું થશે? When the packets of the second fence are horizontally, vertical vibration which made through the first fence will be blocked. મીન્સ કે જે વર્ટિકલ ફ્લેન્સમાંથી જે તરંગ પાસ થઈને આવતું હતું ઓસિલેશન થઈને પેરેલલી, જે ઓસિલેશન્સ અને બીજી ફેન્સ વચ્ચેનો જે એંગલ છે એ કેવો છે? પરપેન્ડિક્યુલર, એટલે એમાંથી પાસ થઈ શકશે નહીં. ઇટ ઇઝ કોલ્ડ ધ Beckett-French analogy. નેક્સ્ટ ઇઝ લો ઓફ મોલસ. મોલસનો નિયમ જોઈએ આપણે. When the beam of completely plane polarized light is incident on the analyzer, the resultant intensity of light is when the beam of the completely plane polarized light is incident on the analyzer, the resultant intensity of light transmitted from the analyzer varies directly as the square of the cosine angle between plane of transmission of analyzer and polarizers. For example, I directly proportional to cos square theta. I is equal to cos I0 cos square theta, where I0 is the intensity of polarized light transmitted through the polarizer. Mind it, I0 half of the intensity unpolarized light incident on the polarizer.
આકૃતિની અંદર આપણે જોઈએ તો બોથ પોલારાઇઝર ફિલ્મ હેવ એક્સિસ એલાઇન્ડ. આપણે એને એકબીજા સાથે સમાંતર એલાઇન કર્યું છે. તો તમને લાઇટ વેવ્સ પાસ થયેલા જોઈ શકીએ છીએ. બીજી જે ફિગરની અંદર અહીંયા જોઈએ તો બેયની જે ડાયરેક્શન છે એ છે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલી ફિલ્ટર કર્યા છે. આઉટપુટ નો લાઇટ્સ પાસિંગ ટુ અનધર ફિલ્ટર. બીજા ફિલ્ટરની અંદરથી આપણે કોઈ પણ જાતની લાઇટ જોવા મળતી નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી રિમૂવ. Intensity is maximum if the transmission axes are parallel. Intensity is zero if the transmission axes are perpendicular to each other. Now, most important applications of polarizations of light. Applications of polarizations by reflection. આનો જે ઉપયોગ આપણે કરીએ છીએ મીન્સ કે જે આપણે આગળ મેથડ ભણ્યા તેનો આપણે ઉપયોગ શું કરીએ એ પણ જાણવું જરૂરી છે. ઇન પોલારોઇડ સનગ્લાસીસ મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોય રાત્રિ દરમિયાન અથવા તો દિવસ દરમિયાન જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે અનવોન્ટેડ લાઇટ વેવ્સ propagates in our eyes આપણી આંખની અંદર ઘણા બધા ગ્લેર ઉત્પન્ન કરતા તરંગો, પ્રકાશના તરંગો જે દાખલ થતા હોય છે, જેને કારણે આપણો જે વિઝન છે એ ક્લિયર રહેતું નથી. એટલે વી આર યુઝિંગ ધ વિઝન ક્લિયર મેળવવા માટે આપણે પોલારોઇડ સનગ્લાસીસનો યુઝ કરીએ છીએ. કે એ શું કરશે તો લાઇટ રિફ્લેક્ટેડ ઓફ એ pool of still water is partially polarized parallel to water surface. His give rise to glare. The transmission direction is polaroid sheet in sun glasses is vertical, which block the horizontal components of light. Hence, the reduce the intensity and glare. એટલે કે પોલરાઇઝ્ડ ગ્લાસ છે એ પાણીની સપાટી ઉપરથી પરાવર્તિત થઈને આવતા જે તરંગો છે એના સિવાયના તરંગોને છે એ રિજેક્ટ કરશે, જેને કારણે અથવા તો બ્લોક કરશે, જેને કારણે આપણે ગ્લેર ઓછો જોવા મળશે અને ઇન્ટેન્સિટી આપણી આંખ ઉપર ઓછી આવશે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે ફિશરમેન યુઝ પોલારોઇડ સનગ્લાસીસ ટુ લોકેટ ફિક્સ અંડર ધ વોટર. આપણે લોકો જાણીએ છીએ કે માછલીઓ પાણીની અંદર કેટલા પ્રમાણમાં રહેલી છે એ જોવા માટે જો સનનો એંગલ એટલો બધો હશે તો પાણીની અંદરની સપાટીમાં શું રહેલું છે જોવા નહીં મળે. તો ફિશરમેન મીન્સ કે માછીમાર છે એ સનગ્લાસીસ આ પ્રકારના યુઝ કરે તો એ ક્લિયરલી પાણીની સપાટીની અંદર જોઈ શકે છે. આકૃતિ 1 અને 2ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ સનગ્લાસીસ યુઝ કર્યા પહેલાંના ઇમેજ છે અને આ સનગ્લાસીસ યુઝ કર્યા પછીની ઇમેજ છે. તો બે વચ્ચે ક્લિયરન્સ આપણે જોઈ શકીએ છીએ. હજી મેં જે તમને કીધું એમ કે વાહન ચલાવતી વખતે જે મુશ્કેલી પડે છે રાત્રિ દરમિયાન ખાસ કરીને સામે આવતી લાઇટને કારણે આપણે આંખ ગુજરાતી ભાષામાં કહું તો અંજાઈ જતી હોય છે. મીન્સ કે આપણે વ્યવસ્થિત રીતના સરખી રીતના વાહન ચલાવી શકતા નથી. તો સરખી રીતના વાહન ચલાવી શકીએ એટલે રાત્રિ દરમિયાન જે આપણે પેરેલલ લાઇટ સિવાયની બાકીની જે ડાયરેક્શનની લાઇટ છે એ બધીને રિમૂવ કરવા માટે પોલરાઇઝ સનગ્લાસ યુઝ કરવા જોઈએ, જેને કારણે બેયનું જે
વિઝન આપણે જોઈ શકીએ છીએ કે વિથઆઉટ પોલરાઇડ સનગ્લાસીસ અને પોલરોઇડ સનગ્લાસીસ ઉપયોગ કરવાથી જે વિઝન તમને મળે છે ક્લિયર મળે છે, જેને કારણે આપણે એક્સિડન્ટથી બચી શકીએ છીએ. ઇન ફોટોગ્રાફિક ફિલ્ટર, બીજી જે એપ્લિકેશન છે એ ફોટોગ્રાફિક ફિલ્ટરની અંદર આપણે જે કેમેરાના લેન્સીસ હોય છે એમાં પોલરાઇઝર યુઝ કરેલા હોય છે, જેને કારણે આપણે બેટર ફોટોગ્રાફી કરી શકીએ. ગ્લેર કેસ્ટ બાય રિફ્લેક્ટેડ લાઇટ ઓફ વોટર સરફેસ મેક એ હાર્ડર ટુ સી બિહાઇન્ડ ધ વોટર સરફેસ. એટલે આપણે લોકો જાણીએ છીએ સમુદ્ર સપાટી ઉપર આપણે ચળકતી અરીસા જેવી જોવા મળે છે, જેને કારણે આપણે સમુદ્રની સપાટીની નીચે શું રહેલું છે જોવું અઘરું છે. સો ફોટોગ્રાફર often used to filter to cut out glare and get better picture. એટલે જે આ માછી સમુદ્રની અંદર અથવા તો સમુદ્રની બહારથી જે ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફર છે એ આ પ્રકારના ફિલ્ટરનો યુઝ કરે છે, જેના દ્વારા આપણે એનો ગ્લેર ઓછો કરી શકીએ. જે અત્યારના મોબાઈલની અંદર પણ જે લેટેસ્ટ મોબાઈલ આવે છે એની અંદર પણ આવા પોલરાઇઝેશન ફિલ્ટર આપેલા હોય છે કે જેના દ્વારા તમે ફોટોગ્રાફી કરી શકો છો નો ફિલ્ટર, જેને કારણે ઇમેજ ક્લિયર નથી. બીજી ઇમેજની અંદર મેગ્નેટા ફિલ્ટર યુઝ કર્યો છે, જેમાં ઇમેજ છે એ થોડી ક્લિયર દેખાય છે, પણ ત્રીજાની અંદર પોલરાઇઝ ફિલ્ટર યુઝ કર્યો કે જેમાં બેટરલી ઇમેજ તમને ક્લિયર દેખાય છે. Any specimen in glass case can be well photographed by using filter. તેની અંદર પેલું જે છે એ ગ્લાસની અંદર એક વસ્તુ પડેલી છે અને બહારથી લાઇટ ગ્લાસ ઉપર પડે છે, જેને કારણે તમે રિફ્લેક્શન જોઈ શકો છો, જેને કારણે તમારી ઇમેજ છે એ ખરાબ દેખાય છે. પછી બીજા કેસની અંદર વર્ટિકલ પોલરાઇઝર યુઝ કર્યો છે, જેની અંદર પણ ગ્લેર તમને જોવા મળે છે. બીજા ફોટોગ્રાફ્સની અંદર હોરિઝોન્ટલ પોલરાઇઝર યુઝ કર્યો છે, જેને કારણે ગ્લેર છે એ મહદ અંશે રિમૂવ થઈ ગયો છે, જેને કારણે બેટર ફોટોગ્રાફી જોવા મળે છે. એપ્લિકેશન ઓફ પોલરાઇઝેશન બાય dichroism in Titmus stereo test. Mate used to pictograph the right eye and left eye picture are polarized at 45 degree and 135 degree respectively. The picture are viewed through the correspondingly oriented spectral analyzer. In the normal eye, the perception of depth is a stereo is produced when the brain fuse the two image. આપણી જે આંખો છે એ અલગ અલગ એંગલથી વિઝન લેતી હોય છે અને એનું ફ્યુઝ આપણા મગજની અંદર થઈ અને ફાઇનલ ઇમેજ ક્લિયર થતી હોય છે. બાજુની આકૃતિની અંદર આપણે એક ટિટમસ ફ્લાય ટેસ્ટ આપેલો છે, જેની અંદર ફ્લાય છે એ તમારે આમાંથી ગોતવાની છે. આ રીતના સ્ટીરિયો ટિટમસ ટેસ્ટની અંદર થતું હોય છે. એપ્લિકેશન્સ ઓફ પોલરાઇઝેશન્સ બાય સ્કેટરિંગ, જે આપણે ત્રીજી મેથડ ભણ્યા કે મુજબ સ્કેટરિંગ દ્વારા ફોટોગ્રાફિક સિક્રેટ ઓફ કેપ્ચરિંગ ધ વિવિડ બ્લુ સ્કાય યુઝિંગ પોલરાઇડ ફિલ્ટર. પહેલાંની અંદર આપણે કોઈપણ જાતનું ફિલ્ટર યુઝ કરેલું નથી. બીજી ઇમેજની અંદર આપણે વર્ટિકલ ફિલ્ટર યુઝ કર્યું છે, જેમની અંદર તમને
પહેલી અને બીજી પિક્ચરની અંદર ઘણો બધો ડિફરન્સ જોવા મળે. ત્રીજીની અંદર આપણે વર્ટિકલ ફિલ્ટર યુઝ કર્યું છે, જેને કારણે તમારો જે ફોટોગ્રાફી છે ક્લિયર અને કટ સ્કાય બ્લુ કલરની જોઈ શકીએ છીએ. Application of polarizations by Birefringence. In Birefringence biprism, Birefringent biprism such as Nicol, Glen, Colt and Wollstone are used to produce polarizations of light. નિકોલ પ્રિઝમની આપણે વાત કરીએ તો નિકોલ પ્રિઝમની અંદર પોલરાઇઝેશન્સ છે, અનપોલરાઇઝ લાઇટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ અને ઓર્ડિનરી રેઝ આપણે મળે છે. એ આગળ આપણે જોઈ ગયા હતા 12th અંદર. ઇન લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલસીડી મીન્સ કે આપણે જે સ્ક્રીન જોઈએ છે, મોબાઈલ સ્ક્રીન છે, ટેલિવિઝનની સ્ક્રીન છે, તેની અંદર આપણે વર્ટિકલ અને હોરિઝોન્ટલ પોલરાઇઝેશનનો યુઝ કરેલો હોય, જેને કારણે આપણી જે ઇમેજ છે એને આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. There are some crystal that become aligned when the electric field put across them. When this happens, they act the polarizing filter. મીન્સ કે જ્યારે આપણે ડિસ્પ્લેની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે સપ્લાય આપીએ છીએ ત્યારે ક્રિસ્ટલ છે એ એલાઇન થાય છે અને આપણી જે ફાઇનલી પિક્ચર ઇમેજ ક્રિએટ કરે છે. અને અત્યારના જે લેટેસ્ટ સ્ક્રીનની અંદર પણ બે પ્રકારના વર્ટિકલ અને હોરિઝોન્ટલ ફિલ્ટર્સનો યુઝ કરેલો હોય છે, જેના દ્વારા આપણે HD, સુપર HD, અલ્ટ્રા HD પિક્ચર ક્વોલિટી મેળવી શકીએ છીએ. નેક્સ્ટ, ઇન રેટિનલ ડાયગ્નોસ્ટિક્સ. મિત્રો, આ જે ડાયગ્નોસ્ટિક્સ છે એ ઓપ્ટોલોજિસ્ટ કરતા હોય છે આફ્ટર એજ ઓફ 60. 60 વર્ષની ઉંમર પછી આંખમાં ગુજરાતી ભાષાની અંદર કહું તો મોતિયો આવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. હવે આપણી જે આંખની જે રેટિના છે એ રેટિનાની જે જાડાઈ થિકનેસ એ ધીમે ધીમે વધવા લાગે છે, જેને કારણે જે નોર્મલ જે લાઇટ વેવ્સ આંખની અંદર પાસ થવા જોઈએ પાસ થઈ શકતા નથી, જેને આપણે ઇંગ્લિશની અંદર ગ્લુકોમા કહે છે, મીન્સ કે મોતિયો. હવે એના એનાલાઇઝ કરવા માટે મોતિયો છે કે નહીં એ જાણવા માટે ઓપ્ટોલોજિસ્ટ આંખના ડૉક્ટર આ ટેસ્ટ કરતા હોય છે. પોલરાઇઝેશન સેન્સિટિવ ઓપ્ટિકલ કોન્સન્ટ્રેશન ટોમોગ્રાફી, જેને આપણે કહે છે PSOCT, is used to measure the thickness and frequency of the retinal nervous fiber layer RNFL. Brief frequency change of the RNFL can serve as an early indicator of glaucoma. એટલે કે બ્રીફ ફ્રીક્વન્સ ચેન્જ ઓફ ધ RNFL મીન્સ કે રેટિનલ નર્વસ ફાઇબર લેયર, મીન્સ કે જે લેયર છે એની થિકનેસ કેટલી છે એના ઉપરથી એ અનુમાન કરી શકે છે કે ભાઈ મોતિયો આવવાનો છે, મોતિયો પાકી ગયો છે, મોતિયો કેટલા પ્રમાણમાં, મીન્સ કે ગ્લુકોમાનું લેવલ કેટલું છે, અથવા તો ક્યારે ગ્લુકોમાનું લેવલ ચેન્જ થશે એ તમે આ ટેસ્ટ દ્વારા મેજર કરી શકો છો. આકૃતિની અંદર આપણે ઓસીટી જોઈ શકીએ છીએ, સેન્ટર ઓફ રેટિના. ઓસીટી ઇમેજ ઓફ ધ રેટિના, રેટિનલ નર્વ ફાઇબર લેયર. આની થિકનેસ કેટલી છે આના ઉપરથી મોતિયો છે નથી કેટલા સમયમાં આવશે તે નક્કી કરી શકીએ છીએ.
Next topic is the unpolarized, impolarized Shannon eye chart. Special polarizing glass is used to OD, polarized at 90, and OS, polarized at 180. Test one eye at time through patient viewing the binocularly. Alternative line is optotype are also polarized at 90 and 180. Use detect the malingering. ઘણા લોકોને મિત્રો આ જે ટેસ્ટ છે ખાસ કરીને એંગ્યુલર એક બીમારી છે કે જેમાં આંખની બીમારી છે કે જેમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઘણા મિત્રો હોય છે કે જેને આ પ્રકારની બીમારી હોય છે એ વર્ટિકલ લાઇન્સ એટલે કે ઊભી લાઇન્સ જોઈ શકતા નથી અને ઘણા લોકો હોરિઝોન્ટલ લાઇન્સ એટલે કે આડી લાઇન્સ જોઈ શકતા નથી. એટલે કે કોઈને ગ્રીડ આડી ઊભી જાળી છે, આપણે ગુજરાતીમાં કહીએ તો જાળી છે, એ જાળીમાંથી કાં ઊભા સળિયા દેખાય છે અને કાં આડા સળિયા દેખાય છે. આવી બીમારી કોઈને લાગુ પડી હોય તો આ ટેસ્ટ દ્વારા, શેલન ટેસ્ટ દ્વારા તમે જોઈ શકો, જાણી શકો છો કે ભાઈ એને કેટલા એંગલના ગ્લાસ, પોલરાઇઝ ગ્લાસ આપવા જેથી કરીને આ બીમારીને દૂર કરી શકાય. To detect defected in intraocular lenses, મીન્સ કે આંખની અંદર જે રેટિના મીન્સ કે આપણો જે લેન્સ કહે છે, લેન્સની અંદર કોઈ જાતની ડિફેક્ટ છે તો આના દ્વારા મીન્સ કે પોલારાઇઝેશન્સ દ્વારા માપી શકીએ છીએ. Bifurcations is detected by placing the lens between two linear polarizers at right angle to each other. એકબીજાથી 90 ડિગ્રીએ રાખી મીન્સ કે પોલરાઇઝરની વચ્ચે એકબીજાથી 90 ડિગ્રીએ રાખી અને તમે મેળવી શકો છો. એની લાઇટ transmitted appear as the readily recognizable bright spot. The bright spot indicate to possible defect in the strength of lens. In polarized light used in microscopy. માઇક્રોસ્કોપની અંદર પોલરાઇઝ લાઇટનો યુઝ થાય છે. Use the polarized light at the illuminated refractant sample. Directly transmitted light can optically be blocked with the polarizer oriented at 90 degree to illumination. Polarized light interact strongly with the sample and so generating the contrast with the background. It is used extremely in optical metrology. Mental concentration in sea or earth. So in figure, and it is polarized light microscope configurations. It is available on internet and Google. In seeing better this view. Other applications of polarizations in 3D films. Two films show at the same time through projector, projected through polarizing filter with the axial perpendicular to each other. Viewer wear glasses with two Polaroid filter with axis perpendicular. Left eye sees the movie projected from right and right eye sees movie projected from left. This gives the viewers is perception of depth.
મીન્સ કે અહીંયા આપણે જોઈ શકીએ 3D ફિલ્મના નિર્માણ માટે બે અલગ અલગ એંગલથી પ્રોજેક્શન કરવામાં આવે છે મૂવીનું, અને પોલરાઇઝ ફિલ્ટર દ્વારા આપણી આંખ ઉપર જે વિથઆઉટ પોલરાઇઝેશન્સ તમને આ પ્રકારનું મૂવીઝ દેખાય છે. પોલરાઇઝ બ્લુ અને રેડ ફિલ્ટર યુઝ કરી અને તમે થ્રી ડાયમેન્શનલી મીન્સ કે તમે પિક્ચરની ડેપ્થ મીન્સ કે તમે જે આજુબાજુ જે રીતના જોઈ રહ્યા છો તે જ રીતના સ્ક્રીન ઉપર પ્રેઝન્ટ થતી મૂવીને તમે જોઈ શકો છો. Photoelasticity stress analysis. When the light passes through some material, it is plane polarizes rotate optically activity. The thicker the material or more it is rotated, the different color are rotated by different amounts. The investigate the stress in the engineering part, a model is made in plastics, pass light through and put under stress. The deformed spot is located by analyzing the colored pattern produced. See this figure, stress analysis. આ રીતના તમને જ્યાં ડિફેક્ટેડ હશે ત્યાં આ પ્રકારનું ડિફરન્ટ કલર જોવા મળશે, અને સ્પેસિમેનની અંદર ડિફેક્ટ હશે તો તમે ઇઝીલી જોઈ શકશો. Saccharimetry measure the conic of sugar in solution. Due to the molecular structure of sugar, this solution rotates the plane of polarization in light passes through them, and rotation may be right-handed dextro or left-handed levo. મીન્સ કે તમે સુગરના ક્રિસ્ટલની જે ક્રિસ્ટલોગ્રાફીની અંદર તમે આના દ્વારા મીન્સ કે સિમેટ્રિક કેમેસ્ટ્રીની અંદર તમે આ મેથડ દ્વારા તમે ક્રિસ્ટલોગ્રાફી મેળવી શકો છો. ઇન સ્લીપ લેમ્પ એન્ડ ophthalmoscope control the unwanted reflection is it at the front of the cornea, red filter, blue filter and green filter etc.